ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા દ્વારા ગઈકાલે મોડી રાતે એનાલોગ પનીર તેમજ ચીઝ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે। મહત્વની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે જે નકલી પનીર, ઘી, દૂધની જે બનાવટ જે છે તેના કેટલાક રેકેટો સામે આવ્યા હતા, ક્યાંક ને ક્યાંક જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું હતું, જેના કારણે ગઈકાલે મોડી રાતે આરોગ્ય મંત્રી દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે। તો જેના આ જે પ્રતિબંધ લગાવવામાં આવેલો છે, જેના કારણે આજે વહેલી સવારથી તંત્રની ટીમ તેમના અધિકારીઓ જે છે તે અલગ અલગ ઝોનમાં જે છે તે તપાસની કામગીરી કરી રહ્યા છે અને તેમજ જે ડેરીના જે દુકાનદારો છે તેઓ દ્વારા પણ આજે સવારે દુકાનદારો દ્વારા પોતે સમજીને જે છે તે વેચાણ આ એનાલોગ પનીર અને ચીઝનું બંધ કરી દેવામાં આવેલું છે। આપણી સાથે એક દુકાનદાર છે, એમની પાસેથી પણ જાણીએ કે એનાલોગ પનીર અને ચીઝનું વેચાણ હાલ અત્યારે બંધ કરી દેવામાં આવેલું છે, તો એમાં કઈ રીતનો ફરક આવતો હતો અને ગ્રાહકો એને કઈ રીતે તેમની માંગ કરી રહ્યા હતા? જી આપનું નામ? ઓમ પ્રકાશ। જી, જે પ્રકારે એનાલોગ પનીરનું ગઈકાલથી બેન્ડ કરવામાં આવેલું છે, તો કઈ રીતે હવે હાલ અત્યારે વેચાણ બંધ કરી દીધેલું છે? વેચાણ આજ સવારથી જ બંધ છે। ગઈકાલ સાંજથી જે નોટિફિકેશન આવ્યો આ પ્રમાણે આજ સવારથી વેચાણ બંધ છે। જે ગ્રાહકો જે છે તે કઈ રીતે એનાલોગ પનીરની માંગ કરી રહ્યા હતા અને એમાં બંનેમાં ફરક શું આવતો હતો? ઘણું બધું ભાવનો ફરક હતો। આ પ્રમાણે જો પહેલા હોટલમાં ચાલતો હતો, પણ છેલ્લા 6-8 મહિનાથી આ બધું વેચાણ બંધ જ છે એનાલોગ પનીરનું। એનાલોગ ચીઝનું વેચાણ ગઈકાલ સુધી ચાલુ હતું, પણ જે નવું નોટિફિકેશન આવ્યું છે આ પ્રમાણે એનાલોગ ચીઝનું બી આજથી વેચાણ બંધ કરેલ છે। જી, જે પ્રકારે આજે સંપૂર્ણ રીતે વેચાણ બંધ કરવામાં આવેલું છે, તો કઈ રીતે જે તમે માલ મંગાવેલો હતો તેને શું પરત કરી દેવામાં આવેલું છે, શું કે એનો નાશ? આ તો બધા એજન્સી વાળો પાછો લઈ લે એમાં, કેમ બધા બ્રાન્ડેડ જ સામાન હતા, એટલું બધું પાછો જાય એમાં કોઈ। જી, જે પ્રકારે આપણે જે દુકાનદાર સાથે વાત કરી તે મુજબ તેઓએ જે છે તે જે ગઈકાલથી જે પ્રતિબંધ જાહેર કરાયા બાદ તેઓ દ્વારા સંપૂર્ણપણે આજે વેચાણ બંધ કરી દેવામાં આવેલું છે। આપણી સાથે જે છે તે અહીં એસએમસી ના અધિકારીઓ પણ છે, આરોગ્ય વિભાગના, તેઓ પાસેથી પણ જાણીએ કે કઈ રીતે આજે તેઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને કઈ રીતે જે છે તે જે આમાં ફરક તેઓમાં જે એનાલોગ પનીર હોય છે અને જે અસલી પનીર હોય છે તેમાં કઈ રીતે ફરક આવતો હોય છે? જી આપનું નામ? ફૂડ સેફ્ટી ઓફિસર KH સેલર। જી, જે એનાલોગ પનીર હોય છે અને અસલી પનીર હોય છે એમાં કેટલો ફરક આવતો હોય છે અને કઈ રીતે એમાં ફરક ખબર પડે? નરી આંખે તો પનીર અને એનાલોગ પનીરને આપણે છૂટું નથી કરી શકતા કે ડિફરન્શિએટ નથી કરી શકતા, પરંતુ જો તમે એનાલોગ પનીર હોય એને તમે હાથથી થોડું દબાવો તે પાછું સ્પંચની જેમ પોતાનું ટેક્સચર પાછું લઈ લેશે, જ્યારે પ્યોર પનીર હશે એ વિખેરાઈ જાય છે। જી, જે પ્રકારે ગઈકાલથી પ્રતિબંધ મૂકવામાં આવેલું છે, તો દુકાનદારોને કઈ રીતે આ વખતે કહેવામાં આવી રહ્યું છે? કોઈ દુકાનદારો પાસેથી કોઈ એવો જથ્થો પકડાયો હોય કે જેનું વેચાણ કરી રહ્યા છે? મોડી રાતથી આરોગ્ય મંત્રી શ્રીની જે નોટિફિકેશન બહાર પડ્યું છે એના અનુસંધાનમાં આપણા ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી અને મેડિકલ ઓફિસર ઓફ હેલ્થની સૂચના મુજબ અમે સુરત મહાનગરપાલિકાની વિવિધ મેન્યુફેક્ચર કરતી, વેચાણ કરતી અને ડિસ્ટ્રીબ્યુશન કરતી સંસ્થાની ચકાસણી કરી રહ્યા છે અને જ્યાંથી પણ એનાલોગ પનીર કે એનાલોગ ચીઝ કે એનાલોગ બટરનો જથ્થો મળે છે તો એને નાશ કરીએ છીએ અને નાશ કરવાની સૂચના આપી અને વેચવાનું બંધ કરાવવાની સૂચના આપીએ છીએ। આજે એનાલોગ પનીર અને ચીઝ જે છે તે કેટલા હાનિકારક હોઈ શકતા હતા, જે લોકો જેને આજ દિન સુધી જે ઉપયોગમાં લેતા હતા તો કઈ રીતે લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે? એનાલોગ પનીર બનાવવા માટે મોસ્ટલી પામોલિન તેલનો યુઝ થાય છે અને એ આપણા પાચન તંત્ર માટે જ તકલીફ મૂકે અને એની જ પાચન તંત્રના રોગો ઉત્પન્ન થાય છે। જી, જે પ્રકારે આપણે જે આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે તેઓ સાથે વાત કરી, તેઓએ જણાવ્યું તે મુજબ જે છે તે કે ગઈકાલથી જે પ્રકારે આરોગ્ય મંત્રી દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવેલો છે, જેને લઈને આજે સંપૂર્ણપણે જે છે તે દુકાનદારો તો આજે વેચાણ બંધ કરી દેવામાં આવેલું છે અને જે દુકાનદારોને ત્યાં એનાલોગ પનીર અને ચીઝનો જે છે તે જથ્થો મળી આવ્યો છે તે તેમને વેચાણ નહીં કરવા માટે તેમને જણાવવામાં પણ આવેલું છે। તો મહત્વની વાત છે કે જે પ્રકારે ગઈકાલે જે આરોગ્ય મંત્રીએ જે એનાલોગ પનીર અને ચીઝની જે સંપૂર્ણપણે તેના ઉપર પ્રતિબંધ ગુજરાતમાં લગાવવામાં આવેલો છે, જેના કારણે જે છે તે આજે દુકાનદારોએ તો વેચાણ બંધ કરી દીધું છે, પરંતુ
જે આ જે ઘણા સમયથી જે કેટલાક કેટરર્સ તેમજ રેસ્ટોરન્ટના જે વેપારીઓ જે છે તેઓ આ વધારે પડતો આનો ઉપયોગ કરતા હતા, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું સામે આવ્યું હતું, જેના કારણે ગઈકાલે મોડી રાત્રે આરોગ્ય મંત્રીએ આ મહત્વનો નિર્ણય લીધો છે અને હજી પણ જો કોઈ આ પ્રકારે કોઈ વેપારી કોઈ દુકાનદાર જો આ એનાલોગ પનીર અને ચીઝનું વેચાણ કરતા હશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ આરોગ્ય મંત્રી દ્વારા ચીમકી આપવામાં આવેલી છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.